ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. ધોરણ 11 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ યુનિટ નંબર 2 ધંધાકીય સેવાઓ 1 માં પ્રશ્ન નંબર 1 જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. બરાબર, જોઈએ ધંધાકીય સેવાઓ 1 એમાં પ્રશ્ન નંબર 1 વીમો એટલે શું અને તેના સિદ્ધાંતો સમજાવો. બરાબર, પ્રશ્ન નંબર 1ની શરૂઆત કરીએ આપણે. વીમો એટલે શું અને તેના સિદ્ધાંતો સમજાવો. 5 ગુણમાં પૂછવામાં આવતો પ્રશ્ન, ખાસ યાદ રાખજો. વીમો એટલે શું અને તેના સિદ્ધાંતો સમજાવો. ક્વેશ્ચન નંબર 1, વીમો એટલે શું, તેના સિદ્ધાંતો સમજાવો. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો. હવે આજનો જે આધુનિક સમય છે, હવે આપણે પ્રસ્તાવના, અર્થ અને સિદ્ધાંત એના વિશેની આપણે ચર્ચા કરશું, જેની અંદર તમને બેઝિકલી સમજાવી દઉં. ધંધાકીય સેવાઓ 1 કે જેમાં ધંધાને લગતી જે કંઈ જુદી જુદી વિગતો છે એ દર્શાવવામાં આવેલી છે. બરાબર, ખાસ કરીને વાત કરીએ તો એકમને લગતી જે કંઈ વિગતો છે એ એકમને લગતી વિગતોની અંદર ધંધાને કેવી કેવી સેવાઓની જરૂર પડે છે એ સેવાઓ વિશે આપણે અહીંયા પાઠની નંબર 2માં આપણે શીખવાનું છે. બરાબર, એક તો બેંક છે, વીમો છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે. આવી જુદી જુદી સેવાઓ છે એમની જરૂરિયાત રહેતી હોય છે અને એ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધંધાકીય સેવાઓ 2 છે એની સંપૂર્ણ માહિતી આપણે મેળવીશું. બરાબર, ધંધાકીય સેવાઓ 1ની અંદર પ્રશ્ન નંબર 1 વીમો એટલે શું અને તેના સિદ્ધાંતો સમજાવો. બરાબર, ચાલો ઓકે. યુનિટ નંબર 2ની અંદર વીમો એટલે શું તેના સિદ્ધાંતો સમજાવવામાં પ્રસ્તાવનામાં જોઈએ કે આજનો આધુનિક સમય એવો છે કે એકમને જુદી જુદી સેવાઓ આપવામાં આવે છે, જેમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંકની સેવા અને વીમાની સેવા મહત્વની છે. બરાબર, પ્રસ્તાવના જોઈએ આપણે. પ્રસ્તાવના, આજના આધુનિક સમયમાં ધંધાકીય એકમને જુદી જુદી સેવાઓ આપવામાં આવે છે, જેમાં બેંક, વીમો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારની સેવા મહત્વની છે. બરાબર, હવે મિત્રો ખાસ રાખજો આપણી પ્રસ્તાવના. બરાબર, વીમો એટલે શું તેના સિદ્ધાંતો સમજાવવામાં પ્રસ્તાવના જોઈએ કે આજનો આધુનિક સમય એવો છે કે આ સમયની અંદર કોઈ એક ધંધાને કોઈ એક સેવાથી કામ ચાલી શકે એવું શક્ય નથી. શું કામ શક્ય નથી? કે આજે કોઈ પણ ધંધો છે એ પ્રોડક્શન કરશે તો એને માલ સામાનને બજાર સુધી પહોંચાડવા માટે વાહન વ્યવહારની જરૂર પડશે. તો એ જ વસ્તુ એ માલસામાન છે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવા લઈ જવા માટે વાહન વ્યવહારની જરૂર પડશે. તો એ જ વસ્તુના સેલિંગ માટે એને કેની જરૂર પડશે?
તો કે ભાઈ સંદેશા વ્યવહારની જરૂર પડશે. આકસ્મિક સંજોગોની અંદર કદાચ એ માલ સામાન એક સ્થળથી બીજા સ્થળ સુધી જાય છે તો ઘણીવાર એવું પણ બને કે એ માલ સામાનનું સંજોગો અવસાત નુકસાન પણ થાય, એક્સિડન્ટ પણ થાય, આવું પણ બની શકે. તો એની સામે જોખમ ઊભું થયું, તો આ જોખમ સામે રક્ષણ મેળવવા માટે કેની જરૂર પડી? તો વીમાની જરૂર પડી. તો ઘણીવાર એવું પણ બને કે કંપની હોય કે ધંધો હોય કે છૂટક વેપાર હોય તો એમને પોતાના બિઝનેસને ગ્રો કરવા માટે, વિકાસ કરવા માટે નાણાંની જરૂર પડે. તો હવે એને વધુમાં વધુ કેની જરૂર પડી? તો કે ભાઈ બેંકની જરૂર પડી. તો આ રીતના આજના આધુનિક સમયની અંદર જોવા જઈએ તો મોટા ભાગના જે કંઈ ઉદ્યોગ ધંધાઓ છે એ ઉદ્યોગ ધંધાને જુદી જુદી સેવાઓની જરૂર પડે છે. તો કેવી કેવી સેવાઓની જરૂર પડે છે? તો બેંકની સેવાની જરૂર પડે, વીમાની સેવાની જરૂર પડે, વાહન વ્યવહારની સેવાની જરૂર પડે, સંદેશા વ્યવહારની જરૂર પડે. તો આમ જુદી જુદી વસ્તુઓ કે પ્રવૃત્તિઓ કે સેવાઓની જરૂર પડે છે. એમાં વીમાની સેવા છે એ સૌથી મહત્વની ગણવામાં આવે છે. શું કામે? કારણ કે જોખમ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. બરાબર? જો જોખમ ટળતું નથી, મગજમાં રાખજો, કોઈ પણ જોખમ ટળી જાય છે એવું શક્ય નથી. પણ શું થાય છે? તો કે તમને જે જોખમ થાય છે એની સામે વળતર આપવાનું કામ કોણ કરે છે? તો કે વીમા કંપની કરે છે. રેડી? ચાલો, ઓકે. તો આ હતી આપણી પ્રસ્તાવના. હવે આપણે વાત કરશું વીમાનો અર્થ. અર્થ વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે જેમાં હવે અહીંયા સમજો. બરાબર? વીમો. હવે એની અંદર એક પૂછાતો પ્રશ્ન, વીમાનો લેખિત કરાર. બરાબર? નીચે એરો માટે આપણે અલગ પોઈન્ટ લખીએ છીએ. વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, લખવાની મેથડ મેં તમને પ્રસ્તાવના પર તમને કીધી. બરાબર? બીજું, પ્રસ્તાવનાની સાથે સાથે મેં તમને અર્થ એ પણ લખાવેલો છે. હવે કઈ રીતના લખવું એ આપણે યુનિટ નંબર 1 થી શીખતા આવીએ છીએ. બરાબર? તો એ જે વિગત છે એ વિગતને ધ્યાનમાં રાખીને જુદી જુદી બાબતો છે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ ગણી શકાય. બરાબર? તો વીમો છે એ અર્થ આપણને કઈ રીતના સમજાવે છે?
તો કે વીમો છે બે પક્ષકાર વચ્ચેનો એક કરાર છે. બે પક્ષકાર એટલે કોણ કોણ હોઈ શકે? એક વીમા કંપની અને બીજું વીમા ધારક. એટલે વીમા કંપની અને વીમા ધારક એટલે બે પક્ષકાર વચ્ચેનો એવો કરાર છે જેમાં કદાચ જોખમ થાય તો જોખમને કારણે જેટલું નુકસાન થયેલું છે એ નુકસાનની રકમની મર્યાદામાં કે નુકસાનની રકમની મર્યાદામાં વીમા કંપની એટલી રકમ છે એ ભરપાઈ કરી આપે છે. બરાબર. આપણે સમજીએ અહીંયા એક ઉદાહરણ સહિત કે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિએ 2 લાખનો વીમો ઉતારેલ છે. બરાબર. હવે બને છે કેવું કે 2 લાખનો વીમો ઉતારાયો, થોડાક સમય પછી માની લો કે 4 મહિના પછી એવું થયું કે આકસ્મિક સંજોગોની અંદર વસ્તુમાં નુકસાન થયું અને 50,000નું એ વસ્તુનું નુકસાન થઈ ગયું. તો હવે વીમાની રકમ કેટલી હતી? 2 લાખ. તો વીમા ધારક છે એ દાવો કરશે કે ભાઈ મને 50,000નું નુકસાન થયું છે. તો વીમા કંપની શું કરશે? તો કે વીમા કંપની એટલી રકમ એને ભરપાઈ કરી આપવાનો પ્રયત્ન કરે છે. બરાબર. એટલે વીમા કંપની 50,000 રૂપિયાને ભરપાઈ કરી આપે. શું કામ? તો કે એની રકમની મર્યાદા 2 લાખની હતી. અહીંયા કીધું કેટલું એને? તો કે 50,000. તો 50,000 રકમ વીમા કંપની આપવા બંધાયેલી છે. તો આ જે પ્રોસિજર જોવા મળે છે એને શું કહેવાય? તો કે વીમો. તો કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો કરાર છે. એટલે વીમા ધારક અને વીમા કંપની વચ્ચેનો કરાર છે જેમાં જોખમના કારણે નુકસાન થાય. બરાબર. આકસ્મિક સંજોગોની વસ્તુમાં નુકસાન થયું. મેં તમને પહેલા પણ કીધું કે નુકસાન થયું તો 2 લાખનું નુકસાન થયું તો વીમા કંપનીએ શું કર્યું? તો કે નક્કી કરેલી રકમ તો 2 લાખની રકમની મર્યાદા હતી, એના બદલામાં એને કેટલી રકમ કરી? 50,000 રૂપિયા રકમ ભરપાઈ કરી આપી. તો આ જે વસ્તુ જોવા મળે છે એને શું કહેવાય? તો કે વીમો કહે છે. હવે શું થાય છે? તો કે વીમા ધારક અને વીમા કંપની બંને વચ્ચે એક પ્રકારનો લેખિત કરાર જોવા મળે છે. આ જે લેખિત કરાર જોવા મળે એને વીમા પોલિસી કહે છે. 1 માર્ક્સનો પ્રશ્ન ખાસ યાદ રાખજો, વીમા પોલિસી એટલે શું? બરાબર. તો વીમાના લેખિત કરારને વીમા પોલિસી કહે છે. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો વીમા પોલિસી. બરાબર. ફરીવાર સમજીએ આવે કે વીમો એ બે પક્ષકાર વચ્ચેનો એવો કરાર છે કે જેમાં કોઈ પણ જોખમના કારણે નુકસાન થાય તો વીમા કંપની એટલી રકમ ભરપાઈ કરી આપે છે જેને આપણે શું કીધું? તો કે વીમો. બીજી વસ્તુ, વીમાના લેખિત કરાર છે એ લેખિત કરારને વીમા પોલિસી કહે છે. રેડી? ચાલો હવે વાત કરીએ આપણે વીમાના સિદ્ધાંતો. બરાબર. તો વીમાના જુદા જુદા સિદ્ધાંતો જોવા મળે છે. તો કેવા કેવા સિદ્ધાંતો હોઈ શકે એ જોઈએ. તો કે વીમાથી જોખમ દૂર થતું નથી પણ તેની સામે જે નુકસાન થાય છે એ નુકસાનની સામે વળતર મળી શકે છે. બરાબર. ચાલો પ્રસ્તાવના પૂરી કરી, અર્થ પૂરો કર્યો. હવે આપણે જોઈએ એના 4 સિદ્ધાંતો. બરાબર. વીમાના સિદ્ધાંતો. બરાબર. સૂત્ર છે એનું 20 હવે જો મેં તમને આગળ પણ કીધું હતું કે દરેક મુદ્દાને સરળતાથી યાદ રાખવા માટે આપણે એને ફોર્મ્યુલા બેઝ પ્રયત્ન કરશું. ફોર્મ્યુલા બેઝ પ્રયત્ન કરવાથી શું થાય કે આપણને પ્રશ્નની મેથડ છે એ યાદ રહી. પ્રશ્ન આપણને સરળતાથી યાદ રહે છે. પ્રશ્ન લખવામાં આપણને તકલીફ પડે નહીં. એટલા માટે એ ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ છે એ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ રહેશે કે સૂત્રના આધારે તમે દરેક મુદ્દા બોર્ડમાં પણ લખી શકો, ક્વેશ્ચન પેપરમાં પણ લખી શકો, ટેસ્ટ હોય તો ટેસ્ટમાં પણ તમે વ્યવસ્થિત જવાબ લખી શકો. એટલા માટે ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ છે એ આપણા માટે સૌથી બેસ્ટ ગણી શકાય. બરાબર. તો એ ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ પ્રમાણે વીમાના સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોનું સૂત્ર છે 20 બરાબર. એની પહેલા આગળ એક બે લીટી લખેલી છે એ જોઈએ. વીમાથી
જોખમ દૂર થતું નથી, પરંતુ તેની સામે રક્ષણ મળે છે, જેના સિદ્ધાંતો નીચે મુજબ છે. બરાબર કે કોઈ પણ વીમો હોય તો વીમો ઉતરાવશો એટલે તમારે જોખમ નહીં જ આવે એવું શક્ય નથી. બરાબર કે તમે આજે કોઈ પણ કંપનીનો વીમો ઉતારી લીધો કે ભાઈ હવે તમને જોખમ જિંદગીમાં નહીં નડે, આવું થશે તો કે નહીં થાય. જોખમ તો નડવાનું જ છે, જોખમ તો આવવાનું જ છે, પણ એ જોખમ સામે તમને રક્ષણ મળી શકે, તમને વળતર મળી શકે એવા પ્રયત્નો વીમા કંપની તમને કરે છે, જેમાં 4 સિદ્ધાંતો બેઝ ઉપર વીમા કંપની કામ કરતી જોવા મળે છે. અને આ 4 સિદ્ધાંતોનું સૂત્ર છે 20 ફરીવાર સમજો કે કોઈ પણ કંપનીમાં તમે વીમો ઉતરાવો તો એનો મતલબ એવો નથી કે તમને જોખમ નહીં મળે. માની લો કે તમે 2 વ્હીલનો વીમો ઉતરાવેલો છે તો 2 વ્હીલમાં તમારો કંઈ પ્રોબ્લેમ થશે જ નહીં, ચોરાશે નહીં, એક્સિડન્ટ નહીં થાય, કાંઈ પણ નહીં થાય એવું શક્ય બને ન બને. તમે 4 વ્હીલનો વીમો ઉતરાવ્યો છે એવું થશે કે ચાલો મેં તો 4 વ્હીલનો વીમો પૂરેપૂરો ઉતરાવેલો છે, હવે મારું એક્સિડન્ટ પણ નહીં થાય, કાર ગમે એમ ચલાવીશ તો પણ રોડ ઉપર વ્યવસ્થિત ચાલશે, શક્ય બને ન બને. એ તો તમે ગમે તેમ ચલાવો એટલે ભડીને દિન ભડાકો જ થાય, એમાં કંઈ થાય નહીં. તો એ જોખમ છે એ દૂર થતું નથી, પણ કદાચ જો જોખમ થાય તો એના કારણે જે નુકસાન થાય તો એ નુકસાન સામે વળતર આપવાનું કામ કરે છે. પણ આ જે વીમો છે એ 4 સિદ્ધાંતો બેઝ ઉપર કામ કરે છે. બરાબર, જેનું આપણે સૂત્ર લખેલું હતું 20 બરાબર. તો હવે જોઈએ આપણે સૂત્ર. બરાબર, વીમાના સિદ્ધાંતોનું સૂત્ર 20 બરાબર. એ 20 પ્રમાણે આપણે 4 સિદ્ધાંતોની વાત કરીએ. રેડી? પહેલો સિદ્ધાંત વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત અને નુકસાન વળતરનો સિદ્ધાંત. બરાબર, 4 સિદ્ધાંતો આપણે અહીંયા દર્શાવીએ છીએ. 1 વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. કેવો સિદ્ધાંત લખો આપણે અહીંયા? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. દરેક મુદ્દાની આપણે વ્યવસ્થિત સમજૂતી આપશું. બરાબર, મુદ્દા નંબર 2 સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. મુદ્દા નંબર 3 હક બદલાનો સિદ્ધાંત. બરાબર, મુદ્દા નંબર 4 નુકસાન વળતરનો સિદ્ધાંત. બરાબર, 4 સિદ્ધાંતો આપણી પાસે જોવા મળે છે. બરાબર, ફરી ધ્યાન આપજો કે કોઈ પણ તમે વીમો ઉતારો છો તો એનો મતલબ એવો નથી કે ત્યાંથી જોખમ દૂર થઈ જશે, પણ જોખમની સામે તમને રક્ષણ મળશે. તો વીમા કંપની છે એ 4 સિદ્ધાંતોના બેઝ ઉપર કામ કરે છે. 1 વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, 2 સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, 3 હક બદલાનો સિદ્ધાંત, 4 નુકસાન વળતરનો સિદ્ધાંત. સૂત્ર શું હતું આપણું? 20 એ સૂત્ર મુજબ 4 સિદ્ધાંતો ખાસ યાદ રાખવાના. બરાબર, સૂત્ર હતું આપણું 20 જેમાં આપણે 4 મુદ્દા નીચે લખેલા છે. લખવાની મેથડમાં ખાસ ફેરફાર ન થાય એ ખાસ યાદ રાખજો. દરેક મુદ્દો હું કઈ રીતના લખું છું એ પણ જોજો. દરેક મુદ્દાની અંદર જ્યાં જ્યાં લીટી છોડવાની આવે ત્યાં લીટી છોડજો. મેં તમને અહીંયા પણ કીધું હતું કે જ્યારે આપણે કોઈ પણ યોગ્ય મુદ્દા લખતા હોય, મેન મુદ્દા લખતા હોય તો આપણે લીટી છોડવાનો પ્રયત્ન કરવાનો. બરાબર, ચાલો હવે આપણે એક સિદ્ધાંતની સમજૂતી જોઈએ. બરાબર, એટલે વીમા યોગ્ય હિતના સિદ્ધાંતની સમજૂતી લઈએ. હવે પ્રશ્નની જરૂર નથી એટલે પ્રશ્ન હું જવા દઉં છું. આપણને મુદ્દો છે આખો વ્યવસ્થિત સમજાઈ શકે.
બરાબર. મુદ્દા નંબર 1, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બરાબર. વીમો લેનાર વ્યક્તિને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. જેને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહે છે. બરાબર. કે કોઈ પણ કંપની છે એ વીમો ઉતરાવે છે ત્યારે એ પોતાની વસ્તુ છે એમાં એને આર્થિક હિત હોવું જોઈએ. તો એને શું કહેવાય? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બાજુવાળાની વસ્તુ હોય ને આપણે વીમો ઉતરાવી તો એમાં કંઈ આપણું હિત હોય નહીં, પણ પોતાની વસ્તુ છે અને એમાં આપણે વીમો ઉતરાવ્યો છે તો એમાં આપણું હિત જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. ઘણીવાર એવું બને કે આપણી વસ્તુ હોતી નથી પણ બીજાની વસ્તુ હોય છતાં આપણે એમાં પ્રાયોરિટી તો આપીએ છીએ. બરાબર ને? તો એ પ્રાયોરિટી આપણે આપીએ છીએ ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે વસ્તુમાં આપણી ખુદનું આર્થિક હિત હોવું જોઈએ. જો આર્થિક હિત હોય તો જ એમાં આપણે પ્રાથમિકતા આપી શકીએ છીએ. બરાબર. ચલો ઓકે. પછી નીચે રોમાન લખીએ. દાખલા તરીકે મકાન માલિકને પોતાના મકાનમાં આર્થિક હિત હોય છે જ્યારે ભાડુઆતને આર્થિક હિત હોતું નથી. બીજું જોઈએ અહીંયા. ફોર વ્હીલના માલિકને પોતાની ફોર વ્હીલમાં આર્થિક હિત હોય છે, પરંતુ મુસાફરને આર્થિક હિત હોતું નથી. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બરાબર. કે વીમો લેનાર કોઈ બી વ્યક્તિ હોય તો એ વ્યક્તિને છે
એ પોતાની જે કઈ વસ્તુ છે એ વસ્તુમાં શું હોવું જોઈએ તો કે આર્થિક હિત, આર્થિક એટલે કે નાણું, નાણાંને લગતું હિત હોવું જોઈએ. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો જ્યારે બી એ વ્યક્તિ પોતાની વસ્તુ અંગે વિચારે છે તો એ વસ્તુની અંદર પોતે એમાં સંકળાયેલો હોવો જોઈએ. જો એ વ્યક્તિ પોતાની વસ્તુમાં સંકળાયેલો નહીં હોય તો એ વ્યક્તિ છે પોતાની પાસે રહેલી તમામ વસ્તુઓ છે એને પ્રાયોરિટી આપી શકતો નથી. તો ખરેખર કે જે વીમો લેનાર વ્યક્તિ છે એ વીમો લેનાર વ્યક્તિએ પોતાની દરેક વસ્તુની અંદર પોતાનું આર્થિક હિત હોવું જરૂરી છે. બરાબર. જો પોતાનું આર્થિક હિત નહીં હોય તો એ કામ કરી શકતો નથી. એટલા માટે દરેક વસ્તુમાં પોતાનું આર્થિક હિત હોવું જોઈએ અને તો જ એણે વીમો ઉતારેલો હોવો જોઈએ. બરાબર. એટલે દરેક વીમા ધારક પોતાની જે કઈ વસ્તુ છે એ વસ્તુમાં એનું આર્થિક હિત હોવું જોઈએ. તો આર્થિક હિત હોય તો એને શું કહેવાય તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બરાબર. કારણ કે પોતાની વસ્તુમાં એનું પોતાનું હિત છે, પોતે વસ્તુ અંગે નાણાં રોકે છે, ભવિષ્યમાં નુકસાન થશે તો એને વળતર મળશે એવી અપેક્ષાએ વીમો ઉતારે છે. તો એ પોતાની વસ્તુ છે એટલા માટે એવું થયું. તો આ જે સિદ્ધાંત જોવા મળે છે એને શું કહેવાય વીમા યોગ્ય હિત સિદ્ધાંત. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ મકાન માલિક હોય, બરાબર, એ મકાન માલિકને પોતાનું મકાન જેટલું પ્રાયોરિટી ધરાવતું હોય એટલું ભાડુઆતને તો કે ના હોય. બરાબર. આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે દાખલા તરીકે ભાડુઆત છે. બરાબર. આકસ્મિક સંજોગોમાં બને છે એવું કે ભૂકંપ થયો, ભાડુઆત છે એ રહે છે. બરાબર. ભૂકંપ થાય અને મકાન પડી જાય તો ભાડુઆત એમ કહે છે કે ભાઈ ચાલો મકાન પડી ગયું છે તમારું 5 લાખનું, હું તમને 2-3 લાખ રૂપિયા દઈશ. કેવું ન કહે. શું કામ ન કહે કે મકાન પોતાના માલિકનું નથી. પણ એ મકાન જો જેના માલિકીનું હશે એને કાંઈ પણ નુકસાન થયું હશે ને તો એ વ્યક્તિને ખૂબ જ તકલીફ થશે. શું કામે? કારણ કે મકાન પોતાના માલિકીનું છે એટલા માટે, કે આર્થિક હિત મકાન માલિકનું છે. માની લો કે બાબુભાઈ છે, બાબુભાઈને પોતાનું એક સરસ મજાનું 2-4 લાખનું નાનું એવું મકાન છે અને ભાડે એને આપેલું છે. આકસ્મિક સંજોગોની અંદર ભૂકંપ થયો, મકાનની અંદર થોડી તિરાડ બેરો પડી ગઈ, કલર બેરો ઉખડી ગયું, આવું બધું થયું અને પડી ગયું, થોડું ઘણું નુકસાન થયું, થોડું ઘણું. બરાબર. તો બાબુભાઈ એમ કહેશે કે ભાઈ ચાલો હું તમને જે કંઈ નુકસાન થયું ભરપાઈ કરી આપું. ન કહે. શું કામ ન કહે? કારણ કે મકાન એનું નથી, એ તો ભાડું જ છે. પણ જો ખુદના મકાન હોત અને આવું થયું હોત તો સૌથી મોટો પ્રશ્ન એને થાત. એટલા માટે મકાન માલિકને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોય પણ ભાડુઆત વ્યક્તિ છે એ ભાડુઆતને હોતો નથી. બરાબર. બીજી વસ્તુની વાત કરીએ તો કોઈ પણ ફોરવ્હીલનો માલિક છે, એ ફોરવ્હીલનો માલિક જે જગ્યાએ કામ કરે છે, જે જગ્યાએ પોતે વાહન વ્યવહાર કરે છે, એ પોતે મુસાફરોની પણ હેરફેર કરતો હોય છે. બરાબર. માની લો કે તમે રાજકોટથી અમદાવાદ જાઓ છો, ઈગલ ટ્રાવેલ્સમાં બેઠા, માતૃપુરામાં બેઠા કે પછી કોઈ ફોરવ્હીલમાં બેઠા, આકસ્મિક સંજોગોની અંદર રોડ ઉપર કોઈ ખાડા ખાબોચડા છે અને ફોરવ્હીલના માલિકે બ્રેક મારીને કાચ તૂટી ગયો તો મુસાફર કોઈ બેઠો હોય એમ કે ઓહો કાચ તૂટી ગયો, 1500-2000 નુકસાન થયું, તમને 5-6 હજાર નુકસાન થશે, લાવો 2-3 હજાર અમે આપી દઈએ. કે નો કે શું કામે? કારણ કે એને આર્થિક હિત હોતું નથી. તો એમ કે તો ધીરે આગતા હોય તો ખાડા જો દેખાતા નથી તમને, આવી શરૂઆત કરે. કારણ કે પોતાનું હિત હોતું નથી. તો ફોરવ્હીલનો માલિક છે એને નુકસાન થયું, એને ખબર પડી કે ભાઈ મારી તો વસ્તુ તૂટી ગઈ છે. તો આ જે વસ્તુ બતાવે છે શું બતાવે છે તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, કે જેમાં દરેક વસ્તુના માલિકને પોતાની વસ્તુમાં શું હોવું જોઈએ તો કે આર્થિક હિત હોવું જોઈએ. ફરીવાર મિત્રો ધ્યાન આપજો, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, કે કોઈ પણ વીમા ધારક હોય એ વીમા ધારકને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ, જેને શું કહેવામાં આવે છે તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત કહે છે. બરાબર. બીજું કે ફોરવ્હીલનો માલિક હોય તો ફોરવ્હીલના માલિકને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોય છે,
પણ મુસાફરને હોતું નથી. બીજું, કોઈ મકાન માલિક હોય તો મકાન માલિકને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોય પણ એમના ભાડુઆતને ક્યારેય હોતું નથી. તો આ જે સિદ્ધાંત બતાવે છે શું છે? તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. બરાબર મિત્રો? તો ખાસ યાદ રાખજો, વીમો એટલે શું, વીમાનો અર્થ, વીમા પોલિસી અને વીમાના સિદ્ધાંતો. ફરીવાર તમને આ જ મુદ્દો રિવિઝન કરાવી દઉં છું. બરાબર? પ્રસ્તાવનાથી માંડીને વીમાના સિદ્ધાંતો સુધીમાં એક મુદ્દા સહિત. બરાબર? જેમ કે આજનો જે આધુનિક સમય છે એ આધુનિક સમયની અંદર દરેક ધંધાને જુદી જુદી સેવાઓની જરૂર પડે છે. તો કેવી કેવી સેવાઓ હતી? તો ખાસ કરીને વાત કરીએ તો બેંક, વીમો, વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર વગેરે જેવી સેવાઓની જરૂર પડે છે. આ શું હતું? આપણી પ્રસ્તાવના. રેડી? પછી આપણે વાત કરી વીમાનો અર્થ. બરાબર? તો વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે કે જેમાં કોઈ પણ પક્ષકારને જોખમના કારણે નુકસાન થાય તો એ નુકસાન નક્કી કરેલ રકમની મર્યાદામાં વીમા કંપની ભરપાઈ કરી આપે છે, જેને આપણે શું કીધું? તો કે વીમા તરીકે ઓળખીએ છીએ. બીજું, વીમાનો જે લેખિત કરાર બને છે કે જેમાં વીમા કંપનીએ રૂલ્સ આપેલા હોય, અને હંમેશા માટે યાદ રાખવું કે નાની નાની જે લીટીઓ છે ને એમાં મોટી મોટી વિગત સમાયેલી હોય છે પણ આપણે દેખતા નથી. આપણે તો શું કરીએ? બેનિફિટ હોય ને એ જ જોઈએ. મોટા અક્ષર આપણને કેટલું આપેલું છે એ પહેલાં જોઈએ આપણે, અને એ મોટા અક્ષરે આપેલી વસ્તુઓ છે ને એમાં આપણે ભરમાઈ જઈએ છીએ, ઘણીવાર આપણે નુકસાન ભોગવવું પડે છે. આવું એક પિક્ચર તો તમે કદાચ ખ્યાલ હોય તો, OMG, ઓ માય ગોડ. બરાબર ને? આ OMG પિક્ચર જોયું હશે ને ખ્યાલ આવશે કે જેમાં પરેશ રાવલ છે એ વીમો લેવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે, વીમા કંપની પાસે જાય છે, ત્યાંથી આ પિક્ચરની શરૂઆત થાય છે. બરાબર ને? કે જ્યાંથી આ પિક્ચર છે એ સિરિયસ બને છે. કે એ વીમાધારક હતો કોણ? પરેશ રાવલ. અને જે ઓલા વીમાધારક પાસે જાય છે ત્યાં ઓલો કહે છે કે મેં થોડું કીધું, આ તો ગોડે કીધું હતું. બરાબર ને? કે ગોડે પાડે છે, મેં થોડી પાડી, વીમા કંપની તમને કાંઈ દે નહીં. તો કે ગોડ એટલે કોણ? તો કે ગોડ એટલે તમે કીધું તું. બરાબર ને? જ્યાં જોવા મળે એ ગોડ કહેવાય એમ. એટલે કાંઈ વાંધો નહીં, એટલે ફેરવીને ફળાકો મારે તો કાં તો મહેનત મારી કે ભગવાને માર્યું છે એમ. તમે કીધું હતું ને ગોડ તો ગમે ત્યાં હોય એમ. તો આ જે જોવા મળ્યું એને શું કહેવાય? તો કે વીમા કંપની. બરાબર? અને વીમા કંપનીની પ્રાયોરિટી છે કે એ પોતાની વસ્તુમાં આર્થિક હિત હોવું જોઈએ. તો વીમાના લેખિત કરાર આ રૂલ્સની એક પોલિસી બની ગઈ, જેને શું કીધું આપણે? વીમા પોલિસી. પછી વાત કરીએ વીમાના સિદ્ધાંતોની અંદર, તો કે ભાઈ વીમાના સિદ્ધાંતોમાં જોવા જઈએ તો વીમાથી કોઈ જોખમ દૂર થતું નથી, પણ જોખમની સામે રક્ષણ થાય એ રક્ષણ તમને મળી શકે છે. જેના સિદ્ધાંતો 4 છે, જેનું સૂત્ર હતું 20 વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત, અને છેલ્લો મુદ્દો નુકસાન વળતરનો સિદ્ધાંત. રેડી? પછી આપણે વાત કરીએ પહેલો મુદ્દો વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, જેમાં એક જ મુદ્દો તમારે યાદ રાખવાનો છે. શું? કે કોઈ પણ વીમો લેનાર વ્યક્તિ છે એની પોતાની વસ્તુમાં શું હોવું જોઈએ? તો કે આર્થિક હિત હોવું જોઈએ, જેને આપણે શું કીધું? વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. રેડી? પછી વાત કરીએ તો મકાન માલિક હોય તો મકાન માલિકને પોતાની વસ્તુમાં આર્થિક હિત હોય પણ ભાડુઆતને તો કે ના હોય. ફોર વ્હીલના માલિકને પોતાની ફોર વ્હીલમાં આર્થિક હિત હોય પણ મુસાફરને તો કે ન હોય. તો આ જે વસ્તુ જોવા મળે છે એને શું કહેવાય? તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. રેડી? તો આ સાથે આપણે આજનો પિરિયડ અહીંયા સમાપ્ત કરીએ છીએ. બરાબર? યુનિટ નંબર 2 ધંધાકીય સેવાઓ 1, જેમાં આપણે પ્રશ્ન નંબર 1ના પાર્ટ 1 ઉપર વીમો એટલે શું, પ્રસ્તાવના, અર્થ, સિદ્ધાંતોમાં એક મુદ્દાની આપણે સમજૂતી આપેલી છે. બાકીના 3 સિદ્ધાંતોની સમજૂતી આપણે આવતા પાર્ટ 2ની અંદર આપશું. બરાબર? ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ. બરાબર? આવતા પિરિયડની અંદર પણ વ્યવસ્થિત સમજવાનો પ્રયાસ કરશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.